જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો હું એકદમ નાઈ લીધું છે, બહુ ખુશી થાય છે. અને રાજુભાઈ પણ નાઈ લીધું છે. અને રાજુભાઈ મારો વિડીયો બનાવીને વાયરલ કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ વાયરલ થતા નથી. કોઈ પણ જાતનો વિડીયો વાયરલ થતો નથી. હવે અત્યારે આપણે હતા જીવર્ગીની અંદર, બરાબર. બકવાસ બધો મૂકી દઈએ, સિરિયસ વાત કરીએ. એકચ્યુઅલીમાં આપણે એને કપાસનું લોડિંગ કરી લીધું છે, બરાબર. ખરેખર તમને કહું તો વિડીયાની અંદર એવું છે કે યાર વિડીયો આપણે બનાવવાનું બહુ મન કરતું હતું, પણ આપણે વેરું જ નથી આવ્યું. હવે જરાક એવું લાગ્યું, મને ટાઈમ મળ્યો એવું લાગ્યું મને, એટલે હું વિડીયો બનાવું છું. અને બીજા નંબરની વાત એ છે કે ભાઈ હવે જમી લેવું છે અને પછી નીકળી જવું છે. અને રાજુભાઈ વિડીયો પર વિડીયો બનાવે. વાહ રાજુભાઈ, कैसे हो राजू भाई? बढ़िया. राजू भाई ने घरे जाऊँ से. राजू भाई घर पे जाना है क्या? राजू भाई घर पे जाने वाले हैं. आज सुबह औरंगाबाद उतरेंगे, संभाजी नगर. वहाँ से चेतन सांगा हमारे साथ चलेगा. चेतन सांगा उधर घर पे रुक गया है, 2-3 दिन हो गया है वो घर पे रुका हुआ है. तो अभी उसका गाड़ी वडोदरा पे पड़ा हुआ है, तो वो कल आएगा हमारे साथ, वो लोडिंग करेगा. राजू भाई यहाँ रुकेंगे, मैं गाड़ी वापस भर के आऊँगा, तो राजू भाई आ जाएंगे वापस. क्या बोलते हैं राजू भाई? इतने दिनों में तो हो जाएगा ना? 3 दिन 4 दिन में हो जाता है. 3 दिन 4 दिन तो बहुत है घर पे रुकना. मैं गया नहीं हूँ, 1.5 महीना हो गया. ठीक है, तो मुझे तो इतना घर जाने का नहीं रहता है, लेकिन जाएंगे, घर पर भी जाएंगे, हम भी जाएंगे, जरूर जाएंगे भाई. हमारा भी दिल करता है. કપાસ લોડિંગ કર્યો છે આપણે રાજકોટનો, બરાબર. જેવર્ગીથી નથી કર્યો. આજુબાજુનું એક ગામ છે હવેરી હેપિંગ, એવું કંઈક ગામ છે. હા, ઇંગ્લિશ નામ છે. આ મને વિચાર થાય. અહીંયા એક રાજસ્થાની હોટલ છે, બરાબર. તો અહીંયા જમવાનું બધા જમી લઈ, કારણ કે હવે વાગ્યા છે 8, એટલે જમી લઈ, બરાબર. નાઈતા લીધું એકદમ મસ્ત. તો વિડીયોની અંદર જોડાયેલ રહેજો. આજે રાતે નીકળી જવાના છે. આજે રાતે બહુ સીન ના લઈ શકું હું, લગભગ બહુ ઓછા સીન લઈ, કારણ કે રાતે આપણે વિડીયો ઉતારવાની મજા ના આવે યાર, સમજાણું તમને? એટલે એ જ પ્રોબ્લેમ છે. સવારે છે ને મસ્ત બાકાજી કી બોલે એવા વિડીયો ઉતારવાના. ગાઈસ યાર આપણે છે ને યુટ્યુબનો લોગો તો માર્યો, પણ એકચ્યુઅલી આમાં છે ને મારી એટલી મહેનત છે ને યાર. મહેનત એટલે બસ શેડો એમ કહેવાય. કારણ કે આ છે ને આ તમને લોગો એમ થતો હોય કે કાયદેસર બનાવે, પણ કાયદેસર નથી. આ મેં મારા હાથેથી બનાવેલો છે. હું તમે જ્યાં ને ગોળથી બતાવું, જ્યાં કટિંગ બધું જોઉં તમે. આ લોગો જ્યાં વડો બની ગયો. તો કાયદેસર લોગો હજી બનાવવાનું બાકી છે. આ તો ખાલી ડેમો છે. ડેમોની ટીઝર છે. ટીઝર નથી, ડેમો કહેવાય એમના. અને આ યુટ્યુબ તો મેં મારી હાથે ચોંટાડ્યું છે. અને આજે ત્રાહું ચોંટી ગયું. એટલે આ બધું ઉખેડવાનું છે, કારણ કે આ એટલું નથી સરસ લાગતું, બરાબર, મારા હિસાબમાં. પણ આ ત્રાહું ચોંટી ગયું આનો, અને આનો બધો મેળ નથી આવતો, બરાબર. એટલે નવું બનાવવાનું છે. આ તો મેં છે ને જલ્દીમાં ઓલું કે હરખમાં ચોંટાડ્યું છે, બરાબર. બાકી આ બહુ એવું મને નથી મજા આવતી. એટલે છે ને કાયદેસર બનાવવાનું છે, કે આમ જેમ દેખાય એટલે આમ ખબર પડી જાય કે ના ભલે દેખાય. હજી બીજા એની સાથે 2-3 પ્લાન બીજા પણ કર્યા છે, કે એ પ્લાન સક્સેસ થઈ જાય તો એ પણ અહીંયા ચોંટાડવા છે આપણે આગળ, બરાબર. તો હવે આ તો એક ખાલી ડેમો છે, પણ આનું છે ને અસલી પોસ્ટર બનાવવાનું બાકી. અસલી પોસ્ટર હજી બનાવવાનું બાકી છે. અને કપાસ જો એકચ્યુઅલી જોઈ લો તમે, આ છે ને પટ્ટો મારે છે, રસ્સો મારી દીધો છે. અને 10 ટન માલ છે, 10 ટન છે, પણ હાઈટ 12 ટન જેવી આવી ગઈ છે, કારણ કે માલ બહુ ફોરો છે ભાઈ, સમજાણું તમને? અને બાકી જો આવી કંઈક હોટલ છે અહીંયા, મહાદેવ રાજસ્થાની હોટલ, બરાબર. આગળ જમવાનું છે આપણે, અને નીકળવાનું છે જરાક મોડું, કારણ કે આ છે ને કપાસમાં બિલ નથી હોતું, સેલ ટેક્સ નડે બહુ. એટલે આ લોકો બિલ બનાવતા નથી, કારણ કે એને 5-6 હજાર રૂપિયા બિલમાં વપરાય છે, એટલે એ બનાવતા નથી. એના લીધે આપણે થોડોક રિસ્ક લઈને હાલવું પડે રોડ પર. જ્યાં ગરમ ધુવાળો નીકળે છે, ને सिंग भाजी આવી गई છે. राजू खाना सिंग भाजी, क्योंकि अभी आपके शरीर में है ना थोड़ा ताकत की ज़रूरत है, स्टेमिना. नमक कब डालना है? नमक डालो ना. हाँ जो બધામાં રેડી ક્યાંક મારામાં ઠોકી ના દેવો તું. હા ગઈ છાની રોટલી છે ને ખરેખર બહુ મસ્ત બનાવે છે આ છોકરો રાજસ્થાની, બરાબર. બહુ મસ્ત રોટલી હોય. હાલો મિત્રો, હવે અમે છે ને જમી લઈ અને પછી ધીરેથી નીકળાવી, બરાબર. એટલે તમે વિડીયોની અંદર જોડાયેલ રહેજો. જય શ્રી રામ મિત્રો, અને ગુડ મોર્નિંગ યાર. હવે ઉઠી ગયા સવારે કંઈ ને કંઈ 6 વાગે ઉઠ્યા. એ મારા બાપાને ફોન આવ્યો ને દઈ ઉઠ્યા. મારે ઉઠવું તો 3 વાગે, પણ એમાં ઉઠાણું નહીં. અહીં એવું સેલ ટેક્સ લાગે ને, એટલે હું રાતે 11 વાગે જઈ ગયો. પછી હું હવે સૂઈ જાઉં. એ ઓલાને મેં ફોન કર્યો, હવે તારે શું કરવાનું થાય? કે ભાઈ તું જરા ક્યારે આવી કે તને ફોન કરું. હું વાલા ફોન તો તું કર. હવે 11 વાગ્યા ને હજી તમારું સેલ ટેક્સ ના ગયું હોય તો એ ભૂખું કેટલું હશે સેલ ટેક્સ? આવી ટાઈટના જો હોતા નથી,
હવે હુઈ જાય હુઈ ગયો. મારે 3 વાગે ઉઠવાનો પ્લાન હતો પણ અલાર્મ ના રહ્યું. અને પછી સવારે છે ને ફોન વાગ્યો ને તો મારા પપ્પાનો ફોન વાગ્યો એટલે હું ઉઠી ગયો 6 વાગ્યો. ઉઠી તો હું વહેલો જાઉં પણ અલાર્મ યાર રાખેલ નતો ને એટલે ના ઉઠાણું. બરાબર. હવે છે ને આપણે વિજયપુર મૂકવાના છીએ અને ડીઝલની ટાંકી ફૂલ કરી લીધી છે યાર. 17,500 રૂપિયાનું ડીઝલ નાખી લીધું છે. હવે ડીઝલ ક્યાં પૂગી જવાનું છે? 86,022 કિલોમીટર ગાડી આવેલી છે. તો તમે થોડોક કેલ્ક્યુલેશન રાખજો કે 86,022 કિલોમીટર ગાડી આવેલી છે. હવે આ ડીઝલમાં 900 કિલોમીટર 1000 કિલોમીટર ગાડી હાલે તો જ આપણો પાટો ખાઈ એમ છે, બાકી નાખજો. હકીકતની વાત છે મારા કલે જાઓ. આ સિંગલ રોડ છે. એ તો બોર્ડર ઘણા પાસ કરવાના છે. કર્ણાટકના બોર્ડર, મહારાષ્ટ્રના બોર્ડર અને બધાને હજી ખવડાવવા જોઈએ પૈસા. એને મેળ આવીએ આપણો ના લગે આપણો મેળ નહીં આવે. કર્ણાટકનું બોર્ડર તો પાછળ વહી ગયું હે. હવે મહારાષ્ટ્રનું બોર્ડર આવશે એટલે મહારાષ્ટ્રના બોર્ડરમાં પૈસા લેવા જવાનું હોય ને. રાજુભાઈને ઓલે ખેર 800 રૂપિયા ભટકાવી દીધા અને ઘરનો પૈસા બહુ લે બોર્ડરવાળો, સોલાપુર બોર્ડરવાળો બહુ પૈસા લે. મિત્રો કંઈ ઉપાધિ કરતા નહીં. બોર્ડર પાસ કરી લીધું છે. 300 રૂપિયા પાસ થઈ ગયું બોર્ડર. હવે એ ગયો છે એની ગામની ગાડી બુટકી રહી લઈને મળવા ગયો છે. સમજાણું તમને? આમાં ગામની ગાડી બુટકી એટલે મળવા જવું પડે છે. અમારે ગામની ગાડી પાસે જતો ઓરડને મારતા જતો નુસાટ કરતા જતો. આ એકચ્યુઅલી અમારે ટાઈમ ન હોય. गाइस राजू भाई ना भाई बहन ने मड़वा गया था. राजू भाई आप किसको मिलने गए थे भाई? मेरे गांव का दोस्त. अच्छा तुम्हारे गांव का दोस्त था, मतलब बाहर का दोस्त नहीं था, गांव का दोस्त था भाई ये. ठीक है. और गांव के दोस्त ने दिया था मौसम्बी. तो राजू भाई को मालूम है मेरे को मौसम्बी बहुत पसंद है, इसलिए राजू भाई आज भी मौसम्बी लेके आए हैं. इसको फटाफट मैं खा लेता हूँ. गाइस अगर आपको भी चाहिए तो मैं 2-3 लेके आता हूँ. तो पीछे डाल देता हूँ क्योंकि आगे इसका खतरा है यार, बहुत खतरा है. આને મોસંબી કહેવાય યાર. આને સંતરું ના કહેવાય, આને મોસંબી કહેવાય. એટલે મસ્ત છીલી લીધું હે. આને છીલવાની પણ એક અલગ જ સ્ટાઇલ હોય છે. બરાબર. અને પોલીસવાળા અહીંયા પોલીસવાળા શહેર કોમ પોલીસવાળાથી આપણા ભેગો ભાઈ ચેતન આવવાનો છે પાચોડથી. બરાબર. અને રાજુભાઈ ઉતરી જશે संभाजीनगर. राजूभाई हमें छोड़ चले जाएंगे. बहुत दुख होगा भैया. छोड़ के नहीं जा रहे, डबल आने वाले. हाँ डबल आएंगे लेकिन अभी तो जा रहे हो. थोड़ा दुख तो जाहिर करना पड़ता है ना. और एक दूसरे से अलग होते हैं उसके बाद थोड़ा दुख तो जाहिर करना ही पड़ता है. એટલે હવે ચેતન આવશે. ચેતન પછી આવશે વડોદરા સુધી મારા ભેગો, કારણ કે એની ગાડી પડી છે વડોદરામાં, લોડિંગ ત્યાં કરવાની છે. પછી હું જાય અને માલને જ્યાં પકડવાના હોય ને એકલો જાય આજ પર. बराबर. त्रिपाल ने वो सब समेटना मेरे लिए बहुत मुश्किल होने वाला है, बहुत मुश्किल होगा. लेकिन चलो कोई नहीं गाइस, चलता रहता है क्योंकि अकेले चलना ही हमारी असली पहचान है. सही है ना. राजू भाई भी पहले अकेले चलते थे और वही उनकी एक पहचान है. આ રસ્તામાં ડાયવર્જન આવે છે યાર, 3-4 ડાયવર્જન આવે. રસ્તાનું કામ ચાલુ છે. આપણે ગુજરાતમાં કોઈ કામે ના કરે, પણ મહારાષ્ટ્રમાં એમ સારું છે, કંઈક પણ રોડ ખરાબ થઈ જાય ને તો કામ કરવાવાળા છે ને વહેલા આવી જાય ને કામ થઈ જાય કાયદેસર. આપણે ગુજરાતમાં તો કોઈ ધ્યાન દેવાવાળું છે જ નહીં ભાઈ. જો ભાઈ અહીંયા બધું પુલિયાનું કામ હાલે છે. પુલિયું જરા તારા નબળું થાય ને એટલે ડાયરેક્ટ છે ને કાઢી જ નાખવાનું. પુલિયાને નબળું રહેવા જ નહીં દેવાનું. અહીંનું કામકાજ એવું મસ્ત છે. હરિયા બરિયા બધું આવી ગયું. અહીંયા માણસોને રહેવાનું સુવિધા બધી છે. જો
આપણે અહીંયા ગુજરાતમાં આપણે યાર જરાય ઈ વસ્તુ ધ્યાન ના દઈએ, અહીંયા બહુ ધ્યાન દઈએ રોડ બાબત. तुलजापुर घाट आ गयो है और हमारे तुमने एक स्पेशल वस्तु दिखाड़ी है. राजू भाई आप जानते हो क्या ऊपर वो जिसकी हवेली है वो किसकी हवेली है? उधर ऊपर नहीं, उधर उसके जो पहाड़ के ऊपर दिख रहा है, देखो वहाँ पर दिख रही है क्या? स्कूल है क्या? अरे यार क्या ही बढ़िया है गाइस. ડુંગરની ઉપર આવી મસ્ત નિશાળ કેમેરામાં કેપ્ચર નથી થતી, પણ એવી મસ્તીનો આમ મહેલ જેવું બનાવેલ છે ને ભાઈ, મજા જ આવી જાય, જોવાની જ મજા આવી જાય. અને એક અહીં તળાવ છે, એ તળાવ ટૂંકમાં આમ ખાડા જેવું है एक्चुअली, ખાડો एक्चुअली ભરેલ લાગે. અહીંયા પાર है पार आड़ी, ચાલો હજી ઉપર જાઓ ને એટલે હજી જોવા જડી. ये तुलजापुर है, तुलजापुर माता का मंदिर है इधर. तुलजापुर देवी माँ क्या नाम? तुलजा भवानी माता. तुलजा भवानी माता ભાઈ મંદિર છે માતાજીનું અહીં, બરાબર. અહીંયા બધા લોકો બહુ જ માને છે તુલજાપુરમાં, અને આજુબાજુના લોકો પણ બહુ આવે અહીંયા. આપણે કેમ ચોટીલા છે, हाँ ऐसे ही माता का मंदिर है इधर. और ये देखो भाई पूरी खाई खाई खाई. क्या है? तालाब. हाँ ये तालाब इधर, ये तो मैं लोगों को दिखा रहा था, अभी मैं दिखाता हूँ, एक मिनट. ये इतनी बड़ी पाल इधर थी या वैसे ही हो गई बनाई है? जो गाइस तरह आई हूँ भाई, तरह आई हूँ गाइस. हाँ यार आठ એ ને ખાડો કેમ ભર્યો બાકી? લ્યો જબરું ખાજું હે ભાઈ, બહુ જ જબરું. ભાઈ કોઈ ચાલે ચલો કે कोई चले ऐसी चलो के समुंदर भी पुल पे चले. अजी भाई क्या गाना गा रहे यार, शूट नहीं करता है हम तो. ये આવું બધું ભાઈ જોવા મળી જાય છે ગાડીમાં આવતો હોય એટલે. પણ એક સમય એવો આવે ને કે આ બધું જોઈ જોઈને તમે કંટાળી જાઓ, बराबर नाजू भाई. एक टाइम ऐसा आता है जो टाइम में हमको लगता है कि ये सब देख देख के हम कंटाल गए हैं. पहले ऐसा लगता है कि गाड़ी में जाएंगे तो सब नया नया देखने को मिलेगा, और फिर देखते देखते कब कंटाल जाते हैं मालूम ही नहीं पड़ता. और बस में सफ़र करना और गाड़ी में सफ़र करने में बहुत फ़र्क है. क्या बोलते हो? बस में તમે સફર કરતા હો ને તો બસનો સફર અલગ, ગાડીનો સફર પણ અલગ, બધું અલગ અલગ. તો ગાઈસ હવે 1:30 વાગી ગયો છે અને મામાની હોટલ હવે આવશે થોડીક વારમાં. એટલે મામાની હોટલે આપણે નસીબ ઢાબામાં ખાવાનું છે, જમવાનું છે, બરાબર. ખાવાનું એ અમારી દેશી ભાષા છે, સૌરાષ્ટ્રની હાવ દેશી ભાષા. ખાવાનું જમવાનું છે એ સિટીની ભાષા છે. એટલે આમાં ઘણી જાતની ભાષા હોય છે. થોડીક આમ ભૂકી જશે. નસીબ ઢાબામાં ખાશું, ત્યાંથી પછી ગાડી હું આકી. राजूभाई इज रेस्ट, राजूभाई को अरेस्ट कर जाएंगे वहाँ से पुलिस वाले, क्योंकि राजूभाई एक गुनाह करके भाग गए. राजूभाई किसी का दिल तोड़ के भागे हैं तो उनका दिल जोड़ने के लिए राजूभाई को जाना पड़ेगा. सही बात है ना? सही बात है, गलत है? सुने आप नहीं सुने? हाँ, किसी का दिल तोड़ के भागे हो, चोर हो, इसलिए अभी पुलिस लगाई गई है पीछे. गाइस कुछ नहीं है, हंसने की बात है और कुछ नहीं. सबको मज़ा आना चाहिए थोड़ा बहुत, इसलिए. बाकी ऐसा कुछ है नहीं भाई, इससे लफड़ों में हम लोग पढ़ते नहीं है. हम लोग सिर्फ अपना काम करते हैं और खुश रहते हैं. આખું આ વાતાવરણ, આ વરસાદનું જે વાતાવરણ હોય એની મજા આવે, એવી મજા તો અત્યારે ના આવે. અત્યારે તો જો હે ને આવો ઠંડો ઠંડો પવન આવે અને બસ વાતાવરણ ધૂંધલું ધૂંધલું થઈ ગયું. આમાં કંઈ દેખાતું નથી, ચોખ્ખું નથી દેખાતું. टेम्पो वाला आज कोई दिखाई दिया नहीं दिया, टेम्पो वाला आज कोई दिखाई नहीं दिया गाइस. वरना वो टेम्पो वाले है ना बोलते हैं यूं यूं आरटीओ है, आरटीओ है, आरटीओ. कोई दिखाई नहीं दिया आज, पता नहीं क्यों. वरना ये रोड पे अभी इनका खड़े होने का टाइम ही है, लेकिन अभी कोई दिखाई नहीं दिया भाई. और इधर ये बड़े बड़े देखो इटाची, इटाची बोलते हैं ना इसको,
ये पड़ा है इधर, कुआ इससे बनाते हैं ना, देखो पड़ा है। धुले 308 किलोमीटर धुली है। बीड़ 30 किलोमीटर है। बीड़ के 15 किलोमीटर पहले ही आता है बीड़ घाट। बीड़ घाट पे मामा ढाबा, सामने नसीब ढाबा। घણા ને ખબર ના હોય કે ક્યાં હોટલ આવે સારી હોટલ, ભરોસાવાળી હોટલ. આપણે આ ધંધામાં તો એ જ જરૂર હોય, વધારે ભરોસાવાળી હોટલ હોવી જોઈએ બસ, બાકી કંઈ નથી. એટલે ભાઈ તમે ગમે ત્યાં તમારે ગમે એ જરૂર હોય તો મને પૂછી લેવાનું, બરાબર. આપણે હવે તો આપણે ખબર છે ક્યાં ભરોસાવાળી હોટલ છે ને ક્યાં નથી. જો આખો સીન જોતા હોય, આ આખું હે ને દાયડી જેવું બધું આખું આવે છે. દાયડી મકાન, પછી આવું બ્રિજ આવે, બ્રિજ નીચે ઉતરવાનું. જ્યાં અહીંયા લોજ લખેલા છે, દેખાય લોજનો બોર્ડ મારેલે જારી કેશવરાજ લોજિંગ. વાહ વારે બાબા વાહ. અહીંયા બધી ઓટલું રોક્યું છે. બધા ગાડીવાળા બ્રેક કરતા જ હોય છે. ઓટલું રોક્યું એમ, ઓટલુંની કોઈ કમી નહીં. પણ યાર હજી આગળ મામાનો ડાબો આવે છે. મામા યાર ગોઠવું, મામો ઝૂંપડીમાં રહેતો પેલા, આપણે ખબર નથી, બધા એમ કહેતા હોય. અટાણે મામા અહીં ગોઠવી ગયો છે. મામા ભારતનો પેટ્રોલ પંપ ને ઘણું આવે એમ ત્યાં. કનકારિયા જો માં દેખાય, મામાનો બોર્ડ દેખાય, ગાડી ઊભી બધી. જો હોટલ મામા કાઠિયાવાડી પૂરે વેજ. અને આપણે ઠેરવાનું છે અહીંયા મામા ભાંજે કાઠિયાવાડી જઈએ ને इस तरफ. हाँ भाई थोड़ा गाड़ी दिखे सड़क नहीं जो यहाँ नसीब ढाबा है ना, આપણે આમાં આજે જમવાનું છે. ભાઈ આપણી ગાડીમાં એટલી કંઈ હાઈટ છે નહીં એવું ખરેખર હકીકતમાં. એમાં એવું છે, આના મજૂર હતા આરહના પીર, આરહના દેવતા હતા. પહેલાં ખૂંદું નહીં ટૂંકમાં કપાને, એટલે બહુ પહેલાં તો હાઈટ દેખાતી હતી. હવે આવેલી ને ગાડીમાં બેસી ગઈ બધી હાઈટ. આરહના પીર હતા, આમાં હાથથી કરતા હતા, બાકી પગથી તો ખૂંદતા નથી જરાય. ભાઈ ખાઈ મસ્ત માવો બાવો ખાઈ લીધો. હા એકદમ નીકળી ગયા. હવે ડાયરેક્ટ ઉતરા ભેગો જ આવશે ઘાટ. ડાયરેક્ટ ઘાટ આવે. ઘાટ હવે તમને ઘણી તો કાં દેખાડે, ઘાટમાં કંઈ છે નહીં, ઘાટ લેવાનું કંઈ છે નહીં યાર. પેલા થોડી આપ્યું કે થોડી આપી ને એટલે બસ કાઢતા અમુક પડ્યા હોય રોડમાં એમમાં. કંઈ હજી કંઈ કાઢ લેવાનું હતું, અત્યારે કંઈ કાઢ લેવાનું નથી આમાં. અત્યારે ત્યાં પૂગીને ટાવરે વીંગ જાય. હા બધું ડબલક થઈ ગયું ભાઈ. મારે ગામથી રોડ ગાડી હાલે છે. આરા મારા હલાઈમાં હાલીને આપણી ભલાઈમાં હાલવાનું ટૂંકમાં. આડું નહીં જવાનું, બ્રેક મારવાની શીખવાની. બસ વાળું માં જજો આગળ જાહે જો બગડાથી બોલતું જાહે જો જતા જાય. હજી સ્પીડ પકડાવીએ, આ હજી નોર્મલ સ્પીડ છે ભાઈ, સ્પીડ પકડાવીએ. એમાં એવું બસ એની ખાલી હોય ગાઈસ. આપણે ગાડીમાં વજન ભરેલું હોય 12 ટન 10 ટન, એટલે આપણે ભાઈ બ્રેક લાગે નહીં બરાબર. બ્રેકના પટ્ટા હલવું ગયા ભાઈ, ચૂં કરતા જો અવાજ આવે જો. એમાં વેર ના આવે કંઈ ભાઈ. મારે ગામથી રોડથી ગાડી ના લાંબા ચાલે કાબિલા, ક્यों ना जोड़ती गाड़ी. નાખલો હાથમાં કે નાખો હાથમાં. હવે વિડીયો બંધ કરી દઉં, મને પડી ટાણ હવે.
ભાઈ ફાઇનલી બીડનો ઘાટ આપણે ઓટી લીધો છે અને હવે આ છે બીડ બાયપાસ. અને હવે રાજુભાઈ ચેતનને એવો રમાડ્યો છે ને કે અમે ગેરવાઈ પૂગી ગયા તો કાંઈ કે આવો ગેરવાઈથી પાછળ જાજુ હું છેટો નથી થતો, 10-15 કિલોમીટર થાય વિશાળ ઘાટમાં હાલો ને. એટલે ચેતન કે હાલો હાલો ટોટો હું કાંઈ કાંઈ છે ઘેર પૂગું કાંઈ કાંઈ લુગડા ભરતો લાવે છે, લુગડા કે દોરી ઉપર હુકાય છે કે કાંઈ કાંઈ હકેલીને ભરતો લાવે એને હું બીજા બાય નથી ને બાય ના હોય એટલે લુગડા હકેલવા પડે ભાઈ આપણે. આ હાલત બધા કુવારા ને બધાને હાલત ઈ જ હોય. લુગડા બુગડા છે ધોવા પડે, હકેલવા પડે, બધું કામકાજ કરવું પડે ભાઈ. તો બહુ દુઃખ પડે આયલા કરે પણ એમાં શું ઉપાડી ના કરે. અમુક ઉપાડી કરવાથી વધારે ડિપ્રેશનમાં વયો જાય માણસ. ઉપાડી નહીં કરવાની, મોજ કરવાની, એવો વિચાર કરવાનો કે આપણે આવા હાટું બન્યા હું. બરાબર क्यों राजू भाई? मैं बोला चेतन का शादी सॉरी मैं बोला चेतन का अभी शादी नहीं हुआ है, तो शादी हो जाता है तो कपड़े वपड़े नहीं धोने पड़ते, लेकिन शादी नहीं होता है तो कपड़े धोना पड़ता है ना. घणी जातनी मोनोपोली जीवन से आनु करजो पहाड़ बहाड़. ગાય સંતરા ખાતા ખાતા આપણે પહોંચી ગયા પાછળ અને આપણી પાછળ છે ચેતન ભાऊ. રાજુભાઈ પાણી આ રહ્યા क्या? नहीं मैं खाता ही नहीं हूँ. क्यों यार खाओ ना थोड़ा. चेतन को दिखाओ, चेतन को. चेतन आएगा आया नहीं. ओ बातें कर रहा था पुलिस वाला ने, बोला था अपना गाड़ी है इधर, पैसा वैसा नहीं लेने का वरना इधर मेरा घर इधर ही है, अभी उड़ा दूंगा. ये स्कूल छूट गई है भाई, 12 बच्चों की स्कूल छूट गई. बहुत लंबा ले. હાલો તો ભાઈ આપણે અત્યારે હવે છે ને અહીં મહારાષ્ટ્રમાં પાછળ ઊભા છે, કારણ કે ચેતન ગયો છે એના કપડાં લેવા માટે. ચેતન આવશે ને આપણે હારે આવશે, એ ગયો કપડાં લેવા, એટલે અમે અહીં ઊભા છીએ. બરાબર. અને રાજુભાઈ, ओ राजूभाई घर पे जाने का क्या? एले घर पे जाते क्या? घर पे जाते क्या? हाँ घर पे जाता है अभी. खुशी खुशी देखी नहीं, ज़्यादा खुशी नहीं. ओ मुझसे खुशी देखी नहीं जा रही आपकी क्या? कमाल है. इधर ये था नहीं कुछ, ये मतलब इतनी जगह कैसे आ गई? ये देखो आ गए चेतन के पापा जी. राम राम पापा जी, कैसे हो? ठीक हो तो ठीक है. आए थे आधे घंटे तेरे पास में. गाड़ी में आते ही सोना सोना और सोना और कुछ. अरे तूर का पानी भर रहा था मैं. क्या? तूर में पानी. ये तूर क्या है? क्या तूर है अपना? हाँ तूर आता है ना, तूर का दाल. हाँ. वो सामने वाला अपना है. हाँ. कौन सा? ये वाला? ये सामने वाला. अरे भाई जी हाँ भाई सामने वाला तुअर का दार अपना है. अपना है चेतन. चेतन नहीं ना, पानी भरा था उसके. चेतन नहीं तो पलटी मार है. તમે હાવ નબરો ખબરો ના સમજી હાઈવે ટચ જમીન છે યાર. હાવ તમે જીવતી હો તો ઘણા કોમેન્ટ કરતા है चेतन दे की यूं बाकस की चिल्ली जैसा. कुछ मालूम है तेरे पास आ रहा है. ऐसा ऐसा कमेंट आता है. बोला वो सिर्फ बाकस की चिल्ली जैसा है. आ रहा है. पैसा बहुत है भावेश ऐसा भाई. करके पैसा तुम बहुत हाथ है. लेके करो. तो चलो भाई फाइनली मैं घर से निकल गया हूँ बड़ौदा के लिए. मेरा गाड़ी बड़ौदा में है, भावेश भाई के साथ में जा रहा हूँ. तो राजू भाई घर पे उतरने वाले हैं. अभी तो क्या है, दिन भर खेत में काम करके पूरा परेशान हो गए. अभी नाइट भर झाड़ू अपने इसको भावेश भाई को गाड़ी चलना है, घंटा बाद पर चलाएगा. चलाना पड़ेगा भाई. अरे मेरे को राजकोट तक जाना है. अभी दिन भर खेत में काम किया है भाई अभी यार. ये गलत है यार चेतन. ये तो आज चलाना पड़ेगा भाई. अभी राजू भाई उतर गए हैं. मेरे को यार राजकोट पहुंच गए, पूरी राइड चलेगा. अब बड़ौदा से राजकोट कितना आता है भाई? अरे 300 किलोमीटर है यार. 300 उधर से क्या जाएगा? 300 किलोमीटर 5-6 घंटे का रास्ता है भाई.
5-6 घंटे यार, इतना मेरे से नहीं जगा जाता, ये गलत है। चलो भाई, का नींद आगा तो सो जाएंगे हम। अगला बरोड़ा आपको बताएंगे बरोड़ा में, बरोबर। राजू भाई किधर किधर घर जाने मिलते हैं अगले ब्लॉक में। अगले व्लॉग में। हाँ चेतन तेरे को नहीं हम जाना आ है? गए भाई, अभी क्या है। चलो भाई, राजू भाई को इधर उतार दिया है। चलो राजू भाई, चलो चलो भाई, ठीक है। हाँ मिलते हैं भाई। ये लो ना वीडियो पकड़ा ना भाई। हाँ ओए रुक जा रुक जा। अरे फोन तो दाउडो इसका दाउडो भाई का नाम आया था मेरे याद में यार। राजू भाई का फोन रहा था, दिया राजू भाई को। बोलो भाई। क्या बोले भाई, गाड़ी पे गाड़ी आ रही है, किधर क्या चढ़ाने का जगह नहीं है। चलो चेतन बाबू, आओ। सांगला रे बाबू, सफर सांगला। हाँ, सांगला का मतलब क्या होता है? सांग का मतलब क्या होता है सबको पूछना पड़ेगा भाई अभी। तेनू नहीं पता सी? ना रे ना। ये चलो गाड़ी में किसी चल रही है। ये तो सांगला का मतलब तेनू नहीं पता सी? का हो? नहीं। મિત્ર, हम ચડી ગયા છીએ એક્સપ્રેસ ઉપર, સમૃદ્ધિ એક્સપ્રેસ ઉપર આવી ગયા છીએ આપણે। અત્યારે રાત પડી ગઈ છે, એટલે રાત નથી પડી, 6 જ વાગ્યા છે, પણ અહીંયા રાત પડી જાય 6 વાગે। બોલો હવે શું કરવાનું? આ જો એકદમ અંધારું અંધારું બધું દેખાય છે ને। આ ચેતનભાઈ આવ્યા ભેગો સૂઈ ગયો છે, બરાબર। ચેતનભાઈને વડોદરા સુધી પુગાડવું બહુ મુશ્કેલ છે યાર। चेतन समझा, कुछ समझा? क्या बोले बड़ोदरा तक तेरे को पहुंचाना बहुत मुश्किल है। मुश्किल है बहुत। મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો। ઉઠી ગયો છું હું। કેમેરો સાફ કરના, કેમેરામાં ધૂળ બહુ ચડી ગઈ ભાઈ। ચેતનભાઈ સવારે 6 વાગે ઉઠ્યો તો, માંડ ઉઠાડ્યો, અને પછી હું સૂતો ગઈ 3 કલાક 3 घंटा हुआ ना, 3 घंटा सोया, 3 કલાક સૂતો ભાઈ, મજા આવી ગઈ। હવે આને હે ને અહીંયા ખેરી નાખવાનો હે, આપણે આગળ વધવાનું છે, બરાબર। આપણે એકચ્યુઅલી ઊભા રહ્યા હતા ચા પીવા માટે, પછી આની મને ઉઠાડ્યો, મને કે ભાઈ ઉઠો, હવે એને વડોદરા આવી ગયું છે। હવે 10 કિલોમીટર જેવું છે વડોદરા, અહીંથી બાયપાસ લાગવાની થોડીક વાર છે, પણ આને હે ને વડોદરા ખેરી એટલે ભાઈડો છે રેકોર્ડ થતો યા આગળ ને શા નથી તો હોટલમાં યાર કઈ ને બેઠા 7 વાગે હોય ને આવવાનો મળે। હાલો ફાઇનલી મિત્રો, ચા આવી ગઈ યાર, ચા આવી ગઈ છે। તમને કેમેરામાં કંઈ વીચવું હોય કે ના વીચવું હોય તો મને બધે એવું છે મિત્રો। ખોટું ક્યાં ગયું, હાવ પાણી જેવો ચા છે યાર, राजस्थानी हाव पानी जो कैसा है चाय? अच्छा है ना? हाव पानी हकीकत में जरा दूध जेवं नाम નથી। तो भाई અહીંયા મોટી મોટી ગાડી પડી છે, જોઈ લ્યો। આપણી ગાડી ભાઈ ની હારો ઊભી છે, ગાડીની સાફ સફાઈ કરવા માંગે છે यार। हकीकत चेतन भाई, गाड़ी की साफ सफाई मेरे को करनी पड़ेगी, बहुत गंदा हुआ है। हाँ यार बहुत गंदगी हो गई है गाड़ी में, देखना है नीचे धूल धूल धूल। और नीचे ये तूने किधर से लिया था वो वाला अपना? क्या? नीचे वो डालने का अहमदाबाद से लिया था, चोटीला से नहीं लिया? क्या चाय था यार, बेकार चाय था, पूरा पानी था, गर्म पानी, तो चाय का थोड़ा सा कलर मिक्सिंग कर दिया बस। सारा बेकार में सुबह सुबह चाय ये सब बना, मैं वीडियो बनाया। मूड बगड़ना ही हूँ ना। चलो मित्रों, तो અહીં ધીરે ધીરે રવાના થઈ। વડોદરા જાંબા બ્રિજ પહોંચ્યા ભાઈ આપણે। જાંબા બ્રિજથી આપણે તિરુપતિ ઓફિસ છે ને
લગભગ 3 કિલોમીટર થાય આગળ, 3 કિલોમીટર માંડ. આ કચરાવાળું બધું અહીંયા આવે ને, કચરાના ઢીગલા એ બધા ઢીગલા વટી પછી ત્યાંથી 1 કિલોમીટર થાય. બરાબર. હવે ડીઝલ યાર લાલમાં લાગી ગયું. હાવ ચેતનભાઈ આઈકી હાવ ચેડો આઈકી અને હવે ચેતનભાઈ ખરી ગયા હે અહીંયા. હા चेतनभाई, अभी तो खींच जाएगा इधर, क्या करेंगे यार? आने का साथ में, आने का क्या? नहीं आने का? लेके भी नहीं जाना यार. तेरे को क्या लगा रे? पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं रे, फायर है मैं. नाम छोटा, साउंड बड़ा. मेरे को बनना पड़ेगा. फाइनली हम बरोड़ा आ गए भाई. हाँ, वो तेरे को बोलने का था लेकिन तू बोला नहीं फिर. बोलेंगे बोलेंगे अगला ब्लॉग में बोलेंगे. अगला ब्लॉग में बोलेगा भाई. अगला ब्लॉग कब आएगा? तब ट्राफिक रोकूं, ट्राफिक से आ मोटरसाइकिल जाए એટલે જગા જ પડી નીકળી. આવ અહીંયા છે તિરુપતિ ઓફિસ, તિરુપતિ ટ્રાન્સપોર્ટ ઓફિસ. કોઈને પણ લોડિંગ કરવું હોય તો આવી જવાનું, 2 ટ્રક આવી જવાનું. બરાબર. मेरे को छोड़ के किधर जाता है? मारवाड़ी जो है वीडियो बना और આવી ગયા લાગે. આવી ગયા ભાઈ, ઉપાધિ ના કરી. આવી ગયા આપણી ગાડી છે ને અહીંયા પેલી. હાલો કોમેન્ટ કરો, આ પહેલી ગાડી છે કે બીજી ગાડી છે? હાલો કોમેન્ટ કરો. આ ગાડી નથી આપણી, हाँ 4142 है. बराबर. मार्की का है क्या? आपड़ी है. कितना गंदा हुआ है. गंदा तो हो जाएगा ना, ऐसे छोड़ के चला जाएगा तो यार. भाई वडोदरा बायपास આપણે પૂરો થાય ને ત્યાં આપણું ડીઝલ છે ને હવે હાવ કાંટો જીરો આવી ગયો. હાવ જીરો એટલે જીરો. અને કિલોમીટર જોઈ લ્યો કેટલા ગાડી આવેલી. 86,000 અને 20 કિલોમીટર હતી. અને આવેલી ગાડી ટૂંકમાં 939 કિલોમીટર, 900 કિલોમીટર જેવી ગાડી આવેલી છે. એટલે બહુ સારી એવરેજ ના દીધી, કારણ કે ડ્રાઇવિંગમાં માટલી 3 હતા ને, અલગ અલગ ડ્રાઇવિંગ થાય એટલે દીએ નહીં ભાઈ, એવરેજ બરાબર ના દીએ. અને હવે અહીંયા ટ્રાફિક યાર પેટ્રોલ પંપમાં એટલું છે ને, જ્યાં એક ડબ્બો છે ને કંઈનો ડીઝલ ભરાવે બરાબર, એ ફૂલ ટાંકી કરતો હોય લઈને વાર લાગે. પછી જો અહીંયા બધા ગેસવાળા છે ભાઈ, ગેસ લોકો ગેસ ભરાય છે બરાબર. વાયડો હલવાઈ રહ્યો છે ભાઈ. આજ કંઈક સારું થાય હો, જીમણી આજ પર કે આજ કંઈક સારું થવું થાય લાગે છે ભાઈ. આપણે છે ને વાસદ હાઈવે પકડી લીધો છે બરાબર. અને હવે વાસદ હાઈવેમાં એક તમને ખાસ વાત હું કહેવા માગું છું કે આપણે આ વાસદ હાઈવે ઉપર તમે વાસદથી ટોલ નાખ્યાથી આમને ચડો બરાબર. ચડો એટલે આમાં હું તમને કહું 10 કિલોમીટર સુધી તમે પહેલી લાઈનમાં બધી ગાડી જો, કારણ કે ફોટા છે ને પાડવાવાળા જ્યાં અમે જાળવા બધા બેઠા હોય, પહેલી લાઈનમાં હાલવાવાળાઓને મેમો આવે છે. એકવાર મારો ફોટો પાડી લીધો હતો, મેમો આવ્યો કે નથી આવ્યો એ મને બહુ ખબર નથી બરાબર, તો ફોટો પાડી લીધો હતો. એટલે તમે ખાસ ધ્યાન રાખવું, કારણ કે ફોર વ્હીલ માટે તો ખાસ સુવિધા તો આમાં આવી છે કે ભાઈ પહેલી લાઈનને લેવાય, આપણે બીજી લાઈનમાં ગધામુજી બને હાલવાનું. આ વસ્તુ ખરેખર માન્ય ના થાય, કરવી પડે કે કરીને આપણું શું કે હાલે હાથનું કરી નાખીએ હવે આપણે હાલે એટલે ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણામાં એટલા એમાં ગાજતા હોય ને બોલતા હોય ને ગાજતા હોય. આજ તમારે હાઇટની પાવતી નથી યાર, એટલી હાઇટ છે નહીં તો મારા હાઇટની પાવતી હું પાવતો બરાબર. હવે કદાચ તૂટક કે તો કઈ ભાઈ આપવો નહીં, હાઇટ કેટલી છે આપણા હિસાબમાં 12.5 ફૂટ જેવી છે, 12.5 ફૂટ 13 ફૂટ જાજી નથી. એ તૂટક કે કેવું ભાઈ એને કે માપવો જોવું કેટલી છે બરાબર. હા ગુજરાત બેઠા એટલે ચલો તો મિત્રો આજે તો હે ને પાર્ટીવાળાના ફોનમાંથી ફોન આવે છે બરાબર. આજે તો કર્ણાટકમાંથી ફોન આવે, મોરબીથી ફોન આવે, પછી ઘણી બધી જગાઓથી ફોન આવે. 3 જણાના ફોન આવ્યા, ક્યાં પીકી ગાડી શું છે, નકર તો કોઈ ફોન ના આવે. આજ એને બીક લાગી ગઈ કે આ ગાડી ક્યાં ઊંધી વહી ના જાય બરાબર, કારણ કે મગજ ફરી જાય તો ગાડી ક્યાંની ક્યાં જાય ભાઈ, એટલે નક્કી ના હોય ભાઈ. એટલે એને બીક લાગી ગઈ એટલે એ કહે હું ટ્રાફિકરનું ભાઈ હું જ જોઈ કે હજી કાના પીકી
અરે ભાઈ મારા ભાઈ આમ ગાડી ના પૂગી જાય, ગાડી એરોપ્લેન ઉડીને પૂગી જાય. હાલી નીકળ્યા વાત કરો કાકા. અહીં તો હું લીંબડી પૂગવાનો છું ગાઈસ. અને કે 4 વાગે આવી જશો ભાઈ. 4 વાગે કેમ પૂગવું યાર? 4 વાગે કઈ રીતે મારે પૂગવું આમાં? કારણ કે આખી મોરબી પૂગી ગયું એટલે મોરબીમાં ટ્રાફિક ને ટ્રાફિક ભાઈ. કેમ સેટલમેન્ટ બેહાડવું આમ મને તુજકો નથી પડતો કે મારો મગજ બંધ પડી જાય. ગાઈસ કંઈક કોમેન્ટ કરજો જરાક, કંઈક આઈડિયો દો યાર. બરાબર યાર હું આમ નામ થઈ રે હું થઈ ગધા મજૂરી હાવ ગધા મજૂરી યાર. હું ગધા મજૂરી નહીં પણ ટૂંકમાં જ્યારે તારા મને એવું લાગે ભાઈ કે ગધા મજૂરી હોઈ શકે. અને એસી જરાક પંખો ધીરો કરી નાખું. એસી વધી જાય ટાઢી થઈ. સવારે ટાઈટ પડે, બપોરે તડકો પડે, વળી ટાઈટ ખાવાની. બધી સિસ્ટમ બધી કેમ ફરે છે હાલે કેમ સમજાતો નથી. જ્યાં કચરાની ગાડી ભરાઈને જાય. જો કચરો ઘણા એમ કહેતા ને કચરો શું કામ આવે આ કામ આવે કચરો. આ કચરો જોઈ લ્યો તમે બરાબર. આ કચરો આમાં ઘણી વાર કામ આવી જતો હોય. ઘણાને લાગતો હોય ના આવે પણ કચરો બહુ કામ આવે ભાઈ. કચરાનું જ આ બધું રિસાયકલિંગ થઈને પાછું નવું બને. એટલે બધા ગાડીવાળાને ખબર કચરો યાર ક્યાંથી છે? કેરલાથી આવે કચરો. બરો ફોટો જોઈને તો આપ મારા ભલે જા. હવે ગાઈસ જમવાનો વિચાર હતો આમાં એને જમવાનું મન નતા તો મને થોડીક લાલચ છે ગાડી પુગાડ દઈ તો સારું એમ. વેલેરી ખાલી થઈ જાય ને ઉપાધિ નહીં પાછી. કાલે ડાયરેક્ટ ભરવામાં પછી લગાડવાની કે લાલચ પૂરી બલા હે ભાઈ. એમ કહેતા હોય લાલચ પૂરી બલા હે. સાચી વાત છે. હોટલ તો 2-3 સારી વહી ગઈ મને બહુ ના થઈને બ્રેક કરું. કારણ કે સવારે નાસ્તો વાસ્તો કંઈ કર્યો નહોતો. પાણી જેવી ચા પીધી હતી તો તમને ખબર છે તઈનું મૂડ વિખાઈ ગયું બધું. આપણા કે સંતરા પડ્યા હે ગાઈસ. સંતરા આપણા કે પડ્યા હે યાર. ઉપાધિ નથી કઈ. યાર 1 મિનિટ કોકનો ફોન આવે યાર વાત કરી લઉં. હાલો ભાઈ મોરબી વાળો ટર્ન માર્યો હો ભાઈ. ટોલ નાખવા બહાર કરીને મોરબી વાળો ટર્ન માર્યો હે. અને વાગી ગયા 4:30. ટ્રાફિક બાકી ટ્રાફિક એટલે યાર શેર હોય. એટલું ટ્રાફિક ના હોવું ખરેખર. થોડુંક યાર જનતા છે ને વધી ગયો આપણે દેશમાં ખરેખર. યાર ડીઝલ આપણે 5000 ડીઝલ નાખ્યું હતું વડોદરાથી. એ ડીઝલ પૂરું થઈ ગયું યાર. ડીઝલ વળી બહારનું ડીઝલ નાખવું હોય ભાઈ. હવે હજી 3000-4000 ડીઝલ હોય ને ગાડી પૂગે છે. હજી 100 કિલોમીટર છે પૂરેપૂરું 100 કિલોમીટર. અરે ગાડી મને ગયા નહીં. આ તાજી ફાંકી ખાધી ને તાજી ફાંકી મને છે ને ટૂંકું ત્યાં બહુ ફાંકી નાખવી પડે. મજા જ ના આવે ગુજરાતી. ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી પડે. મોરબી રોડ ઉપર અત્યારે કોઈ નથી હો ભાઈ. આગે મોરબી મૂક્યું ને એટલે એવડું ટ્રાફિક આવે ને મોરબીમાં વાત પૂરી. મિત્રો હવે યાર આપણે તો હાકીને થાકી રહ્યા છે. અહીં કાલ સાંજના હાકી છે આમને કન્ટિન્યુઅસ 3 કલાક જ નીંદર કરી બરાબર. અને હવે યાર એમ સમજી લ્યો ને કે આપણે આવ્યા અહીં 10 કિલોમીટર છે તો ખાલી 10 કિલોમીટર. હવે કંટાળો આવે હે. પાર્ટીવાળો ફોન કર્યા કરશે ખાલી કેમ કરી દેવાનો હોય એ ફોન કરે હવે. અને હા અંધારું ફટ થઈ ગયું કંઈ પૂછતું નથી. જો આમે ડમ્ફર આવે મને પૂછતું નથી. મોરો જાય એવું પોઝિશન છે બધું. પોઝિશન બહુ બ્રેક કરી વાહે હોય તો કોઈ છોટી ના જાય. બ્રેક હા જોતા મેદાન પડ્યું. હા હાલો તો કાંઈ હું તમને હવે છે ને નિરાતે મળું બરાબર. એનું કારણ કે હવે હે ને અંધારું થઈ ગયું બહુ મોજ આવતી નથી.
જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ભાઈ. તો હવે સવાર થઈ ગયું છે ને હું પૂગી ગયો છું ખાલી કરવાની જગ્યા ઉપર. ગાડી ખાલી થાય છે ચલી જાઉં આમ દેખાતું હોય તમને. હું બારો નથી નીકળતો એનું કારણ ઠંડી એટલી છે યાર. અને હવારના પૂરમાં એક જોરદાર નુકસાન પણ એવું થઈ ગયું છે એટલે મારો તો હાવ આને ખરેખર ખીચ ચડે ને એવી ઠંડી. બે નાખી ને હોય જાટકીને કાનના મોર વાળી ગયું તો બધું રેડી થઈ જાય. આવડતા ના હોય અમુકને લોડરું ના આવડતા ના હોય કંઈ અને સડી બેહે ગમે સીટ માથે ગમે એવું કેનું ધૂહા ધૂ ને બુહા બુહ. હકીકતમાં ખીચ ચડે. હું નહીં, મારી જગ્યાએ કોઈક બીજો હોય તો એને ખીચ ચડે. કારણ કે આ વસ્તુ હું તો ભાઈ માન્ય કરતો નથી. હવાના પોરમાં ભથ્થું મારું મળીને નાખી દીધું લોડર વાળા. હવે કંઈ ને કંઈ એને ઉપર શું વિવાહ ને ઉપર નહીં ભરાયું પાવડો. બોલો આ પાંહેરું લોડર રાખવાનું હોય, આ દાંતાવાળું હોય ને આમ પાંહેરું જ રાખવાનું હોય, ત્રાહું ના રાખવાનું જતા જતા. ખરેખર આને કાંઈ આરામ જો આવડતું હોય તો હકીકતમાં બસ અમુક અમુક રોગાઈ સડી જાય એવડી ગાડી હલી જ નથી આજ દિવસે. હું એટલા ખાલી કર્યા કપા આજ દિવસથી કોઈ એટલી ગાડી હલવા નથી દીધી. આવડું કે આવડું એન બ્રેક તોડી નાખે એમ છે પટાબટા ને બધા. ક્યાંથી આવતા હોય ક્યાંથી મોકલતા હોય ભગવાન આ બધાને. આને બધાને હમણાં ઉપર રખાય કંઈ કામ નથી એનું. બરાબર ને ભાઈ. હવાના પરમાં મગજનો અઠ્ઠો કરી નાખ્યો યાર. ભથ્થું મેળીને નાખી દીધું 8,000 રૂપિયાનું ભથ્થું. એક 8,000 રૂપિયાનું ભથ્થું મેળીને નાખી દીધું. વિચાર થાય વિચાર. ભાઈ મોરબી બાયપાસમાં આપણે આજે કચ્છ વાળો હાઈવે છે ને ત્યાં ચોકડી પડે ને બાયપાસમાં ટ્રાફિક પણ ટ્રાફિક યાર. વાત જવા દે. ગાડીઓ ફોર વ્હીલ ચારું બાજુ હાવ વાત ના ભાઈ. હું અત્યારે હવે જાઉં છું લોડિંગ કરવા માટે ગઈશ. આજનો વિડીયો છે ને સમાપ્ત કરતા હું. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બરાબર આગલા વિડીયો મળશું. હવે તકલીફ પડતી હોય બાકી ટેન્શન લેવાની નહીં. જય માતાજી.